પકડ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ હશો. અને આજનો છે રવિવારનો દિવસ ને થઈ રહ્યા છે મારા ચા પાણીને. ચા પાણીમાં છે ચા ને ભાખરી. તો કોની સવાર ચા ને ભાખરીથી થાય છે. અને પછી મેં આપી દીધા પ્રિયાંશને ચા દૂધ ને. પછી ચેતનને કરવાના હતા હેર કલર. તો હેર કલર કરતાં પ્રિયાંશ કહે છે કે પપ્પા તમારા વાળ તો બહુ બધા જતા રહ્યા, વીક પહેરી લો. અને પછી મારે કચરા વાળવાના હતા, ઘરનું કામ કરવાનું હતું. રવિવારનો દિવસ એટલે ખૂબ બિઝી દિવસ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ હશો. અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને જુઓ 12 વાગી ગયા છે અને રવિવારનો દિવસ છે. કામ બધું જ પતી ગયું છે અને હવે જઈએ છીએ થોડા કામથી બહાર. અને આજનો દિવસ એટલે રવિવારનો એટલે આખો બિઝી દિવસ. અને અમે ત્રણેય જણા નીકળી ગયા હતા કંઈક કામથી. તો પ્રિયાંશ મારો વિડીયો લેતો હતો અને અમે કંઈક કામ માટે જતા હતા. અને પછી અમને રસ્તામાં ભૂખ લાગી તો અમે છોલે ભટુરે ખાવા બેસી ગયા હતા, જ્યાં અમે પહેલાં ગયા હતા ને જ્યારે વોશિંગ મશીન લેવા, ત્યાં જ અમે ફરી ગયા હતા. અને આ છે સોમવારનો દિવસ. એ રવિવારનો વિડીયો હતો, આ છે સોમવારનો સાંજનો. અને મેં મૂકી દીધા હતા દાળ ભાત બનાવવા માટે. મારે દાળ ભાતની રોટલી કરવાના હતા. થઈ ગયો છે સોમવારને, વાગ્યા છે 8:45. અને પ્રિયાંશને તો લેસન એક વારમાં તો થાય જ નહીં. હજુ સવાર માટે બીજું બાકી રાખવાનું હે ને. થોડુંક કરીને પાછો નીચે રમવા જશે, પછી પાછો સવાર માટે થોડું રાખશે. બધું બતાવી દો થોડુંક જ છે એ વિષયનું છે. હા તો હું જોઉં ને, અંદર અક્ષર તો જો. આવા અક્ષર ખાવ પણ ફાસ્ટમાં પણ આવા અક્ષર કાઢવાના. ડાઘો પડી ગયો તો પેન અહીંયા જો મારા હાથ. તું પેનના ડાઘા પાડે છે એમાં. આ હાથ બગડી ગયો. પણ ત્યાં કેવી રીતે પડે? હું ના હાથમાં પેન લગતા ટી-શર્ટમાં કઈ રીતે ડાઘા પડી જાય? હું પેનના નામ આમ કરું ને તો મારા હાથે બગડ્યો છે. પણ આપણે આમાં શું કામ કરવાની જરૂર? આમાં થઈ ગયો હે. જો પાછો ઢાંકણા ચાલશે પેનના. પછી લખવાનું અહીંયા છે, ટી-શર્ટમાં ડાઘા પાડે છે પેનના. એ તો પડી જાય ઉપર. તો વ્હાઈટ ટી-શર્ટ પહેરે એટલે પેનના ડાઘા પડવાના જ છે ને એમાં. છે આના જેવું ગાડું કોઈ? શું બનાવે? દાળ ભાત બનાવ્યા છે. કેમ બે યાર? એટલે દાળ ભાત ભીડ ખાવાની? એ નહીં, રોજ ભીડ ખાવાની. કંઈક તો સારું બનાવો. કંઈક તો સારું. તો તું શું ખાય છે બીજું? કેમ મને ચાલ કહું શું બનાવો? કયું શાક ખાય છે તું? ઇડલી રોજ હોય? રોજ ઇડલી ભાવે કોઈને? મને તો ભાવે. મને તો રોજ આવે તો રોજ ખાઉં. એટલે બીજું કંઈ ખાવાનું જ નહીં? શાક બાક રોટલી કશું જ નહીં ખાવાનું? અમારા પ્રિયાંશને રોજ ઇડલી આપો ને તો રોજ ઇડલી ખાય, પણ એ ના કંટાળે. પણ રોટલા શાક ખાવાનું કહો એટલે એને બહુ જ જોર આવે. શું કહેવાય, 2 નંબરના ખવાઈ જાય. હા બધી આ વાળને 15 દિવસે નહીં થયા. કેટલા દિવસ? મહિનો થયો? 15 દિવસ? 17-18 દિવસ પાછા વધી ગયા. પાછું સ્કૂલમાં ચાલે આવા વાળ? કદાચ કપાઈશું તો એ તો પાછા એવાની માં થઈ જશે. થઈ જાય બધી કપાવાના. એટલે ઘડી આપણે 100 રૂપિયા આલવાના એમ ને? 2-3 નંબરના ના કપાય, બુલેટ કપાવાય. હું તો વિચારું છું તારું ટકું જ કરાવી દઉં. 2-4 મહિનાની શાંતિ. એટલે સરે તને કશું કહે જ નહીં 4 મહિના સુધી. આટલા મોટા વાળ રાખે તો કહેવાના જ છે ને. જુઓ તો આટલા મોટા વાળ હોય. સ્કૂલમાં થોડી ચાલે આવા વાળ. આ તો કે ફેશન શો છે. કોના છોકરા આવા વાળ રાખે? હા તો પછી કહે જ ને. જો તો હું બોલી એ જ કીધું ને. ટીચર એમ જ કહે ને કે ફેશન શોમાં આવ્યા છો. ફેશન શોમાં નહીં આવ્યું કે એટલા બધા કે ચોટી વાળ દઈશ ને કાપી દઈશ એવું કહેતા હતા. હું તો તમારા લોકોની છે ને ચોટલી જ વાળવી જોઈએ એટલે ખબર પડે. અને આખા ક્લાસમાં તો આખી સ્કૂલમાં ફેરવવા જોઈએ. અમારા ને 2-3 છોકરા ફેરવેલા સ્કૂલમાં, પણ મારે નહીં આવી જોવાની. હવે તને ફેરવવાની જરૂર છે. અને આ જો અમારે આઈને તરત મોબાઈલ. પણ પપ્પા મારે ખાલી 5 મિનિટની વાર મોબાઈલ. જો અને મારી જીભ મેં જાંબુ ખાતા હતા એટલે જો બધી ગયું. એનાથી બી કાળી જીભ થઈ ગઈ હતી. પણ હું ધોઈને આવી, કેટલા કોગળા કર્યા તો પણ આ જાંબુ કલર જતો જ નથી. તાર તો ઓછી છે તોય. મારી તો બહુ જ બધી છે. આનાથી બી કાળી એકદમ જીભ થઈ ગઈ હતી મારી તો. મારી આનાથી બી કાળી જીભ થઈ ગઈ હતી. કેટલા કોગળા કર્યા બોલ. પણ મેં વધારે ખાધા ને એટલે મારી એકદમ કાળી થઈ ગઈ હતી. જો જો મારું જમવાનું બની ગયું છે. આ દાળ બનાવી દીધી છે, ભાત બનાવ્યા છે, રોટલી બનાવી છે, શાક નથી બનાવ્યું.
અને આ છે આજનું જમવાનું. જેને જમવું હોય એ આવી જાઓ. અને આજનો વિડીયો તો આટલો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.